એમાં માવા અને તમાકુ ઘણા અમારા બ્રાહ્મણના દીકરાના મોઢા નથી ખુલતા, ચંબચ્યું મોઢામાં જાતી નથી, ઘણા તો બોલી નથી શકતા. આ માવા ને આ ફાકી અમને ઘણા એમ કહે શાસ્ત્રીજી છોડાવો, શાસ્ત્રીજી છોડાવો. અમે કઈ રૂપિયા એના, મોઢું એનું, ફાકી એનું, ખા ઈ, એમાં છોડાવવાનું કામ અમારું. હો બાપ, કોઈના કહેવાથી છૂટતું નથી. આ તો અહીંયા એના શબ્દો લાગી જાય ને બાપ, તો જ છૂટી શકે છે. આમાં મતલબ બેઠા હોય એમાં શબ્દોનો ઘા થાય, એમાંથી એકને જ લાગે છે, લાગી જાય એનાથી છૂટી જાય છે. કોઈ પણ વ્યસન છે કોઈના કહેવાથી નથી છૂટતું, ક્યાંક ને ક્યાંક શબ્દોના ઘા લાગી જાય અને હૃદયના તારને સ્પર્શ કરી દે તો આપોઆપ છૂટી જાય. એને છોડવાનો પડે. અમુક યુવાન ભાઈઓને હું ઘણી જગ્યાએ જોતો હોઉં ત્યારે આપણે થોડુંક દુઃખ થાય કે આ યુવાની અને હજી ચડતું લોહી છે અને આવી ફાકી. ત્યારે આપણે એમ થાય કે ન પીવાની વસ્તુ, ન ખાવાની વસ્તુ જે આપણા સમાજને શોભા નથી આપતી, આપણા પરિવારને શોભા નથી આપતી, એનાથી દૂર રહેવું.